આમાંથી આ રીતના જ એમસીક્યુ તમારા 2026ના પેપરમાં પણ આ જ રીતે એમસીક્યુ હશે. જો આ રીતે તમે એમસીક્યુની ગણતરી સાથે પ્રેક્ટિસ કરેલી હશે તો તમે ઇઝીલી એમાંથી સારા એવા ગુણ મેળવી શકશો. ત્યાર પછી જોઈએ આગળ નેક્સ્ટ, તો બિંદુઓ 2 અને -1 અને બીજું -1 અને -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો આ યામ ભૂમિતિનું એ ચેપ્ટરની ગણતરી કરવાની રહેશે, જેની અંદર આપણને શું કરેલું છે, અંતર શોધવાનું હોય એટલે આપણે શું સૂત્ર વાપરીશું, અંતર સૂત્ર વાપરીશું. તો અંતર સૂત્ર શું થાય, આંતર સૂત્ર D બરાબર થશે x2 - x1 કૌંસ બાર 2 y2 - y1 નો સ્ક્વેર. બરાબર. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. પહેલું તો આપણને એ ખબર હોવી જોઈએ કે અહીંયા x1 અને y1 બરાબર કેટલા, તો 2 અને -1 થશે. અને બીજું પદ શું કહેવાશે, x2 y2 એ કેટલા, તો -1 અને -5. બરાબર. તો એ પ્રમાણે આપણે આની અંદર કિંમતો મૂકી દઈએ. તો કિંમતો મૂકીએ તો પેલું તો -1 x2 x1 કેટલા, તો x1 એટલે 2, તો અહીંયા થશે 2 નો સ્ક્વેર પ્લસ એ જ પ્રમાણે y2 અને y1 ની કિંમત લઈ લઈએ તો અહીંયા -5 માઇનસ તો હતા જ, y1 એટલે -1 નો સ્ક્વેર. બરાબર. આને આપણે સાદું રૂપ આપી દઈએ. પહેલું તો જોઈએ માઇનસ પ્લસ થાય. બરાબર. તો 2 ને 1 3 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -3 નો સ્ક્વેર પ્લસ -5 પહેલા એમના એમ રાખીએ અને માઇનસ પ્લસ અને 1 નો વર્ગ કેટલો થાય, તો 1. બરાબર. ત્યાર પછી આગળ પહેલું તો 3 નો વર્ગ એટલે કેટલું, 9 અને માઇનસ પ્લસ અહીંયા શું થશે, માઇનસ પ્લસ માઇનસ બાદબાકી થાય, -5 માંથી 1 જાય એટલે કેટલા રહે, 4. કેવા, -4. તો -4 નો સ્ક્વેર. બરાબર. અહીંયા શું થશે, 9 પ્લસ 4 નો વર્ગ એટલે કેટલો થાય, 16. તો 9 અને 16 નો સરવાળો કેટલો, તો 25. તો 25 શાનું વર્ગમૂળ થાય, તો D બરાબર 5. 5 નું વર્ગમૂળ કેટલું, તો 25 એ શાનું વર્ગમૂળ કહેવાય, તો 5 નું. તો આપણો જવાબ થશે 5. તો આપણો જવાબ શું મળ્યો, વચ્ચેનું અંતર કેટલું થાય, 5 એકમ. બરાબર.